અત્યારે ઉપસ્થિત મારા આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકો તથા મારા પ્રિય વિદ્યાર્થીઓ તથા ગામમાંથી વધારેલા વડીલો, આજે હું તમને પ્રજાસત્તાક દિવસ પર બે શબ્દો કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આ સ્વતંત્રતા સંગ્રામમાં 26મી જાન્યુઆરીનું પોતાનું જ એક વિશેષ મહત્વ રહેલું છે. વિશેષ 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો સાથે અનેક નાયકોએ પોતાનું બલિદાન આપવું પડ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના લોકો ભૂલી શક્યા નથી. સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ માટી વસે છે મારા હૃદયમાં, તેના માટે તો બધું કુરબાન છે. આ માટી વસે છે મારા હૃદયમાં, તેના માટે તો બધું કુરબાન છે. લોહીનું એક એક બૂંદ મારો વહાલો ભારત દેશ મહાન. પ્રજાસત્તાક દિવસ પર સૌ મળીને કહીએ, જય હિન્દ, જય ભારત.